નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી આપણે એક નવા વિડીયોમાં. મિત્રો, આપણે આજે છે શ્રાવણ મહિનાનો બીજો સોમવારને આપણે આવી ગયા છીએ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે, જ્યાં શ્રાવણ મહિનાના સોમવારનો મિત્રો અદ્ભુત દર્શનનો લાવો અહીંયા મળતો હોય છે. તો આપણે ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરાવશું અને શું શ્રાવણ મહિનાનો મિત્રો જો અહીંયા સોમવારે તમે દર્શન કરવા આવો તો તેનો શું મહિમા હોય છે તે પણ આપણે જણાવશું અને તમને સરસ મજાના મહાદેવના દર્શન પણ કરાવશું અને શું અહીંયાનો ઇતિહાસ છે તે પણ આપણે આગળ આ વિડીયોમાં જણાવશું. જો આપણે છે અત્યારે તરણેતર ગામમાં જોઈ શકો છો અને આ બાજુ તમે પાછળ જે મેદાન જોઈ શકો છો જે સરસ મજાનો મિત્રો જો પાછળની ભૂમિ ઉપર મેળો યોજાય છે તે ભાતીગઢ મેળો તરણેતરનો, તે આ મેદાન છે. થોડા દિવસોમાં મેળાની કામગીરી શરૂ થવાની છે. જો પાછળ મુખ્ય સ્ટેજ છે પાછળ દેખાય છે અને આ બાજુ છે મહાદેવના મંદિર તરફ જવાનો રસ્તો જોઈ શકો છો મિત્રો. આ નાની એવી બજાર છે અને ઘણો બધો ચેન્જીસ અત્યારે આપણને જોવા મળી રહ્યો છે, કારણ કે ગઈ વખતે આપણે આવ્યા હતા ત્યારે અહીંયા જ લાઇનમાં ઘણી બધી દુકાનો હતી, તે દુકાનો બધી નીકળી ગઈ છે અને હવે આપણે સીધા જઈશું મહાદેવના મંદિરે દર્શન કરવા. તો આ અદ્ભુત લાવો મિત્રો શ્રાવણ મહિનાના સોમવારના દિવસના દર્શનનો તમે ચૂકતા નહીં, વિડીયો પૂરો જોજો, તમને સરસ મજા આવશે અને સરસ આપણે જે ત્રિનેત્રેશ્વર મહાદેવનો ઇતિહાસ છે તે તમને આગળ અહીંયા જે પૂજારી શ્રી છે મયુરગીરી ગોસ્વામી તેની પાસેથી આપણે તમને સરસ મજાની માહિતી આપશું. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. મિત્રો, તમે જ્યારે પણ અહીંયા આવો તો દાન પૂન જરૂર કરજો. જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે. જો એ લખેલું છે મિત્રો, જો તરણેતરનું મંદિર થાન, શિવની 3 આંખ, તરણેતર ટેમ્પલ ઓફ થાન. તો આપણે આગળ જશું ને સરસ મજાના મિત્રો તમને ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરાવશું. જોઈ શકો છો મિત્રો, જો આ જગ્યામાં મિત્રો જો ગંગાજી પ્રગટ થયા હતા. આપણને સરસ મજાનો એવો ઇતિહાસ આપણને ખબર છે. જો તમને સરસ મજાના મહાદેવના પણ દર્શન કરાવશું. છે સોમવારનો દિવસ, તો આપણે આગળ જશું અને તમને દર્શન પણ કરાવશું. જો અહીંયા સરસ મજાનો ઇતિહાસ આ બોર્ડ ઉપર પણ લખેલો છે. આપણે આ સંપૂર્ણ ઇતિહાસ આપણે અહીંયાના પૂજારી પાસેથી પણ સાંભળશું અને તમને પણ બતાડશું. જોઈ શકો છો આવી રીતે નીચે જવાનો રસ્તો છે. જો મિત્રો સરસ મજાનો મિત્રો એક શાંતિનો અનુભવ થાય છે જ્યારે તમે મહાદેવના મંદિરના પટાંગણમાં પહોંચો. જો મિત્રો પાછળ ભૂમિ પર આવેલું મિત્રો આ સરસ મજાનું ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે. આ એ જ જગ્યા છે જ્યાં અર્જુને મિત્રો જે મત્સ્યવધ કર્યો હતો તે પણ આપણે ઇતિહાસ અહીંથી જાણશું. જોઈ શકો છો મિત્રો જો કુંડનું પાણી ને જો કુંડમાં સરસ મજાના મિત્રો નાના મોટા કાચબાઓ અત્યારે આપણને દેખાઈ રહ્યા છે. જો જ્યારે મિત્રો અહીંયા તરણેતરના ગામ ત્રિનેત્રેશ્વર મહાદેવના અહીંયા જ્યારે મેળો ભરાતો હોય ત્યારે તો તમને અહીંયા પગ મૂકવાની જગ્યા નથી હોતી, ત્યારે પણ આપણે અહીંયા આવતા હોય છીએ. તો અત્યારે તો આપણે શ્રાવણ મહિનામાં આપણે પહોંચી ગયા છીએ. જો મિત્રો સરસ મજાનું આપણે મહાદેવના તમને દર્શન કરાવશું. જો અહીંયા બોર્ડમાં પણ લખેલું છે મિત્રો, જોઈ શકો છો ત્રિનેત્રેશ્વર મહાદેવના કંઠમાં અર્જુનને મચ્છુ વેદ કરેલ તે આ જગ્યા. જોઈ શકો છો આ તે જ જગ્યા છે જે મચ્છુ વેદ કરેલો હતો. જોઈ શકો છો અત્યારે જો અહીંયા તુલસીનો ક્યારો છે અને હવે આપણે જાશું સીધા મહાદેવના અંદર દર્શન કરવા. મહાદેવ મહાદેવ આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો સરસ મજાના મહાદેવના મંદિરે દર્શન કરવા અને આપણે તમને પણ સરસ મજાના મિત્રો દર્શન કરાવશું. તો હર હર મહાદેવ, હર હર મહાદેવ. પાછળ ભૂમિ પણ આવેલા મિત્રો સ્વયંભૂ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે આપણે પહોંચી ગયા છીએ. જો મિત્રો સરસ મજાના આપણે તમને મહાદેવના દર્શન કરાવશું. હર હર મહાદેવ, હર હર મહાદેવ. આપણે સરસ મજાના મિત્રો તમને સ્વયંભૂ ત્રિનેત્રેશ્વર મહાદેવના આપણે દર્શન કરાવી રહ્યા છીએ. જોઈ શકો છો. તો હર હર મહાદેવ કોમેન્ટમાં જરૂર લખજો અને સરસ મજાના મિત્રો તમને જો દર્શન કરાવી રહ્યા છીએ. આપણે જો મિત્રો આ જોઈ રહ્યા છીએ તે નાનું શિવલિંગ છે જે સ્થાપિત કરેલું શિવલિંગ છે મહાદેવનું અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ જે સ્વયંભૂ શિવલિંગ છે મિત્રો જે
પ્રાચીન એવું મંદિર આપણે સરસ મજાના મહાદેવના દર્શન કરી રહ્યા છીએ. જો તમે પણ દર્શન જરૂર કરી લેજો. અને કોમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ જરૂર લખજો. જોઈ શકો છો મિત્રો, જો અતિ પ્રાચીન એવું સ્વયંભૂ મિત્રો ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે. મહાભારત યુગ વખતનું મંદિર છે. તમે જોઈ શકો છો આપણને સરસ મજાના મંદિરના જે મુખ્ય પ્રવેશ દ્વાર છે, સરસ મજાના આપણને દેવી દેવતાઓના દર્શન થાય છે. અને અહીંયા પણ તમે જો મુખ્ય પ્રવેશ દ્વાર જોઈ શકો છો, જો ગણપતિ દાદાના દર્શન થાય છે. સામે પણ જો મિત્રો ગણપતિ દાદાના દર્શન થાય છે. અને મંદિરનું મિત્રો તમે બાંધકામ જોશો તો તમે સમજશો કે કેટલો જૂનો આનો ઇતિહાસ છે. અને સરસ મજાનું મિત્રો જો આ પ્રાચીન એવું મંદિર છે. અને તમને સરસ મજાના મહાદેવના આપણે દર્શન પણ કરાવ્યા. તો દર્શક મિત્રો, આપણે આવી ગયા છીએ અત્યારે ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરવા, અને આપણે તમને પણ સરસ મજાના દર્શન કરાવ્યા. તો આપણે અહીંયા મંદિરના પૂજારી શ્રી છે આપણે મયુરગીરીજી ગોસ્વામીજી, તો તેની પાસેથી આપણે સરસ મજાનો મંદિરનો ઇતિહાસ જાણશું. તો હર હર મહાદેવ દાદા. હર હર મહાદેવ. જય ત્રિનેત્રેશ્વર મહાદેવ. તો અમારા દર્શક મિત્રોને જરાક આ મહાદેવનું મંદિર જે પ્રાચીન છે, પાચાણ ભૂમિ પર આવેલું, તો થોડીક ઇતિહાસની અમને માહિતી આપજો ને. હા, આપણે સુરેન્દ્રનગર જિલ્લાનું થાન તાલુકામાં તરણેતર ગામ આવેલું છે. ત્યાં અતિ પ્રાચીન શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવનું શિવાલય આવેલું છે. અહીંયા પહેલાં પાપા પનોદ નામનું જંગલ હતું સતયુગમાં. ત્યાં અહીંયા 78,000 ઋષિઓ તપ કરતા હતા. એમાં વિષ્ણુ ભગવાનને એવું નિયમ હતું કે 1008 કમળ પુષ્પ ચડાવી પૂજા કરીને જમવાનું નિયમ હતું. જ્યારે શિવાલય ઉપર 1008 પુષ્પ ચડાવે ત્યારે તેમની પૂજા પૂર્ણ ગણાય. ત્યારે વિષ્ણુ ભગવાનને ભક્તિનું અભિમાન આવી ગયું કે મારા જેવો કોઈ ભક્ત નહીં. ત્યારે શિવજીએ વિષ્ણુ ભગવાનની પરીક્ષા લીધી. ત્યારે એક પુષ્પ અદૃશ્ય કરી દીધું, એટલે 1007 પુષ્પ થયા. એટલે એક પુષ્પ અદૃશ્ય કરી દીધું. ત્યારે વિષ્ણુ ભગવાન ઋષિઓની સાક્ષીમાં કહેવા લાગ્યા કે હજી મારી પૂજા પૂર્ણ થઈ નથી, એક પુષ્પ અદૃશ્ય થઈ ગયેલું છે, તો મારે તેનું શું કરવું? ત્યાં ઋષિ મુનિઓએ કીધું કે તમારું જમણું નેત્ર રહ્યું એ કમળ સ્વરૂપ જ ગણાય. જો તમારું જમણું નેત્ર શિવાલય ઉપર ચડાવો તો તમારી પૂજા પૂર્ણ ગણાય. ત્યારે વિષ્ણુ ભગવાને પોતાનું જમણું નેત્ર શિવાલય ઉપર ચડાવ્યું અને શિવજી દાદા શિવલિંગમાંથી પ્રગટ થઈને વિષ્ણુ ભગવાનનું જે નેત્ર હતું શિવે કપાળે લગાવ્યું, એ પર ત્રિનેત્રેશ્વર મહાદેવ નામ પડ્યું. બીજી વખત કણવ ઋષિએ પ્રગટ કરેલા. 5 મસ્તક, 10 ભુજા, ત્રિનેત્ર, પાર્વતી અને ગંગાજી સહિત એ પંચમુખી મહાદેવ તે હાલ મંદિરમાં મૂર્તિ બિરાજમાન છે. અને ગૌતમ મુનિએ પ્રગટ કરેલા. અહીંયા 2 શિવલિંગ અને 3 મૂર્તિની પૂજન થાય છે. અને અહીંયા 3 કુંડ આવેલા છે, બ્રહ્મકુંડ, વિષ્ણુકુંડ અને શિવકુંડ. અને ભાદરવા સુદ ચોથ, પાંચમ, છઠનો મોટો મેળો ભરાય છે. અને 52 ગજની દાદાની ધજા જડે છે. અને પાંચમના વહેલી સવારે 5 વાગ્યે અહીંયા ગંગાજી પ્રગટ થાય છે. અને તેમાં લાખો લોકો સ્નાન કરી દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આનું મહિમા અપરંપાર છે. અને દાદા, તે દર્શક મિત્રોને અમને એ પણ જણાવી દો કે મંદિરનું જે પટાંગણ છે, પટાંગણની બાજુમાં જ એક પાપ પુણ્યની બારી છે, તો એનું શું મહિમા છે? એ આ મંદિર 10મી સદી પહેલાનું છે. અને અહીંયા પડખે નજીકમાં જ ડાબી બાજુએ પાપ પુણ્યની બારી આવેલી છે. તેમાંથી નીકળવાથી આપણા જે પણ જીવનમાં પાપ કર્મો જાણે અજાણે થઈ ગયેલા હોય તે પાપનો નાશ થાય છે. અને દાદા, મંદિરનો ઇતિહાસ મહાભારત સાથે જોડાયેલો છે. મહાભારત સાથે જોડાયેલો છે. જ્યારે અહીંયા દ્વાપર આપણે પાંડવો જે અહીંયા આવેલા, જે પેલા દ્રુપદ રાજાનું રાજ્ય હતું, અને દ્રૌપદીનો સ્વયંવર આ જગ્યા ઉપર યોજેલો. અને જ્યારે પાંડવો ગુપ્ત વેશમાં હતા ત્યારે અહીંયા આવેલા, અને જે માછલીની આંખ વીંધી એ આ જગ્યા ઉપર અર્જુને મત્સ્યવેદન કરેલો. બરાબર. તો સરસ મજાનું મિત્રો પ્રાચીન એક ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે. તમે જ્યારે પણ ચોટીલા કે આજુબાજુના સ્થળે દર્શન કરવા આવતા હોય તો ચોટીલાથી લગભગ કેટલું? ચોટીલાથી 28 કિલોમીટર, થાનથી 10 કિલોમીટર છે. અને આપણે અહીંયા અમારે અહીંયા પંચાળના જે લોકો જે ગમે 4 ધામની યાત્રા કરવા ગયા હોય તે ત્રિનેત્રેશ્વર મહાદેવના બ્રહ્મકુંડમાં સ્નાન કરી અને દર્શન કરે ત્યાં તેમની યાત્રા પૂર્ણ કહેવાય. તો એકવાર દર્શન કરવા જરૂરથી આવજો, કારણ કે પૂરા ભારતમાંથી તો ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા પહોંચતા હોય છે અને દર્શન કરતા હોય છે. પણ આપણે વિડીયોના માધ્યમથી સરસ મજાની આપણને દાદાએ માહિતી આપી. હા, જય ભોલે. તો હર હર મહાદેવ દાદા, જય ત્રિનેત્રેશ્વરમાં. મિત્રો, આપણી સાથે છે અત્યારે જગતસિંહ મહેન્દ્રસિંહ ઝાલા સાહેબ. તો આપણને અહીંયા જે આપણે બાપુ છે તેના વિશે થોડીક આપણને માહિતી આપશે. દાદા, તમે જરાક માહિતી આપજો ને. હા, જય શંકરની, જય ભોળાનાથ. જય ભોળાનાથ. આ આપણે તરણેતર ગામ છે એ લખતરના રાજા મહારાણા કરણસિંહજી બાપુ અહીંના સ્ટેજના
ધણી હતા. આ ગામ એમનું હતું અને આ ગામમાં જેથી મંદિરની સ્થાપના કરી જૂનું પુરાણે તે મંદિર આવું પુરાણી થઈ ગયું હતું. તો લખતર રાજા સ્ટેજના બાપુના એમના દીકરી સુંદરબા પોરબંદર તેમણે લગ્ન કર્યા હતા અને એ દીકરી દુખાણા અને એ દીકરીની પાછળ તેમણે 60,000 રૂપિયા આ મંદિરના જીર્ણ ઉદ્ધાર માટે વાપર્યા છે. તે દુનું આ કોતરકામ 1902માં આનો જીર્ણ ઉદ્ધાર થયો છે. તરણેતર આ મહાદેવ તરણેતર મંદિર. મહાદેવ મંદિર. બરાબર. અને અહીંયા દર નાગપાંચમ આવે ને સાયતમ પછી તો એ બાપુનો અહીંયા ધજાહોત ચડે છે અને એની પૂજાહોત કરવા એમના કુંવર દીકરાઓ આવે છે ફેમિલી સાથે બધા. આ ફેમિલી સાથે. અને ઋષિ પાંચમ જે ભાદરવા સુદ પાંચમના લગ્ન એટલે મેરો ભરાય ત્યારે બાપુની ધજા પણ 52 ગજની એમને ચડે છે. બરાબર. હા ત્રિનેત્રેશ્વર મહાદેવ. ત્રિનેત્રેશ્વર મહાદેવ. બરાબર. બીજો કોઈ વિશેષ ઇતિહાસ? બસ પછી તો સરસ મજાની બાપુ તમે માહિતી આપી. આધન જય માતાજી. જય માતાજી. મિત્રો આપણે સરસ મજાના તમને ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરાવ્યા અને મંદિરના પટાંગણમાં જ મિત્રો જો અહીંયા તમે જોઈ શકો છો જો એક પાપ પુણ્યની બારી છે. એવી માન્યતા છે મિત્રો અહીંયા કે તમે જ્યારે પણ અહીંયા આવો અને જો આ પાપ પુણ્યની બારી છે મિત્રો તમે અહીંયાથી નીકળો જો અંદર જવાનો રસ્તો છે જે પણ લોકો અહીંયાથી અંદરથી ને પસાર થઈને સામેથી બહાર નીકળી જાય છે તેના અડધા પાપ મુક્ત થઈ જતા હોય છે મિત્રો. જો અહીંયાથી તમને દેખાડી દઉં અંદર જવાનો રસ્તો મિત્રો થોડોક મોટો છે, અહીંથી બહાર નીકળવાનો રસ્તો થોડોક સાંકડો છે. જો આ પાપ પુણ્યની બારી છે મિત્રો જોઈ શકો છો બરોબર મંદિરની બાજુમાં જ છે મિત્રો. જો અને સરસ મજાના મિત્રો 3 મોટા મોટા મંદિરમાં કુંડ આવેલા છે, બ્રહ્મકુંડ ને અલગ અલગ કુંડ જો આખા ફરતે છે જોઈ શકો છો. જો મિત્રો તમને આ મંદિરના આપણે બહારના ભાગના આપણે તમને દ્રશ્યો દેખાડી તો તમે કોતરણી કામ મૂર્તિઓની મિત્રો ડિઝાઇન અને તેની પ્રાચીનતા જોઈને તમે અંદાજો કાઢી શકશો કે આ મંદિર કેટલું વર્ષો જૂનું છે. હજારો વર્ષ જૂનું જે મહાભારત યુદ્ધ વખતનું આ મંદિર છે મિત્રો. જો આપણને જો મિત્રો અહીંયા ગૃહમુખના દર્શન થાય છે. જો મિત્રો મંદિરની કોતરણી કામ અને તેમની ડિઝાઇન બધું તમે આવી નજરથી જોશો તો તમને અંદાજો આવશે કે આ પ્રાચીન એવું સરસ મજાનું મિત્રો જો ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે જોઈ શકો છો. તેમની ડિઝાઇન જોઈ શકો છો, તેમની ઉપર ઘૂંઘરની આકૃતિ જોઈ શકો છો. ઉપર જો સરસ મજાના આપણને દર્શન પણ થાય છે જોઈ શકો છો. જો મિત્રો બરોબર ઉપર જો મિત્રો જો આપણે જે આ કુંડ જોઈ રહ્યા છીએ તમે જ્યારે પણ મિત્રો પાંચમના દિવસે મંદિરે દર્શન કરવા આવતા હોય છે સરસ મજાનો મિત્રો જો આ જગ્યામાં મેળો પણ ભરાતો હોય છે. અને આપણને જે દાદાએ જણાવ્યું કે આ જ જગ્યામાં મિત્રો સવારમાં વહેલી સવારમાં ગંગાજી પ્રગટ થતા હોય છે કે આ જ કુંડ છે. તો આ લાહો લેવા દેશ વિદેશથી લોકો બધા અહીંયા પહોંચતા હોય છે. અને જ્યારે પણ મિત્રો આ જગ્યામાં મિત્રો પગ મૂકવાની જગ્યા નથી હોતી એટલા બધા લોકો શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે જોઈ શકો છો. આખું જે મંદિરનું પરિસર છે તે આખું પેકો પેક હોય અને પાછળ તમે જે દિવાલ જોઈ શકો છો. આ બાજુ થઈને તો તમને જોવો તો આ બધું આખું લોકો અહીંયા ઊભા રહીને મહાદેવના દર્શન કરતા હોય છે. એટલું અહીંયા ટ્રાફિક હોય છે તે દિવસે. જો મિત્રો અત્યારે શ્રાવણ મહિનાનો બીજો દિવસ, બીજો સોમવાર અને આપણે તમને સરસ મજાના પ્રાચીન એવા ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરાવ્યા. તો મિત્રો આપણે તમને સરસ મજાના પ્રાચીન એવા ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરાવ્યા. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને થોડા જ દિવસો પછી મિત્રો અહીંયા ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે સરસ મજાનો એક ભાતીગળ મેળો યોજાય છે. તો તેના પણ સંપૂર્ણ માહિતી સાથેના વિડીયો આપણે આપણી ચેનલ ઉપર તમને દેખાડશું. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. ફરીથી મળશું આપણે અહીંયા જ તરણેતરના મેળામાં જ્યાં સરસ મજાનું આયોજન થતું હોય છે. ભવ્ય એવો ભાતીગળ મેળો પાંચાળની ભૂમિ પર યોજાતો હોય છે. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરીથી મળશું આપણે એક નવા વિડીયો સાથે. હર હર મહાદેવ મિત્રો.